હે ગાઈઝ એટુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને આપનું સ્વાગત કરું છું અમારા ન્યુ બ્લોગ એટલે કે વિડીયોમાં તો અત્યારે આપણી શરૂઆત થઈ ગઈ છે લેસન કરવામાં એટલે કે હોમવર્ક કરવામાં હજી હું તમને બતાવી દઉં કેટલું લખી રહી છું હું બધાય કરતા પાછળ છું હા એ તો ગાઈઝ એક આટલું પછી આટલું અહીંયા પહોંચી છું ગાઈઝ હજી હું એટલે જ છું ફ્રેન્ડ્સ બેન મારા કરતાં આગળ છે તમે એનું હોમવર્ક જોજો એને કેટલું કર્યું છે બતાય તાર લાય હું પકડી રાખું આટલું અને આટલું મારે થયું છે. તમારે પરીક્ષા નજીક આવે છે કે દૂર? તમારે નજીક આવે તો કોમેન્ટમાં કહેજો કેટલી તારીખે છે. અમારે તો છે ને આ છે ને 6-7 તારીખે છે પરીક્ષા છે ને 6 તારીખે કોની છે કહું 6 થી 8ની છે અને છે ને 7 તારીખે છે ને 3 થી 5ની છે પરીક્ષા આજે. તો હું તમને કહું છું બધું. તમારી પરીક્ષા તમારા ગામ દિવાળીની કેટલા દિવસની વાર છે કોમેન્ટમાં મને કહેજો. હે ગાઈઝ વેલકમ ટુ અને આ અમારા કાવ્યાબેન લેસન કરે છે. ગાઈઝ તમે આની યાર વાતો કરો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આગળ જોતા જાયજો. અને કોમેન્ટ કરો. કોમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરો. અમારો વિડિયો જો અમારો વિડિયો જોવો હોય તો પ્રતિક વડોદરિયા આ લખજો. મળી જશે. ના વડોદરિયા પ્રતિક લખજો. પ્રતિક વડોદરિયા લખજો. વડોદરિયા પ્રતિક ન લખતા એ ખોટું છે. પ્રતિક વડોદરિયા લખજો. હાલો તમને બહારનું બ્લુ દેખાડું છું. આ વાતાવરણ છે અમારું. મારો ભાઈ છે આમ આવે છે આ બધું. એમ ન પકડવાનું, એમ પકડવાનું હોય. આ જો હાથ રાખ મને બસ. જો ઓલા બસ હાલ્યા લઈ જા. હાલો જો હું જાઉં છું દુકાન જોવા કેટલા જણા ભાગ લે છે. જો આરુભાઈ જો આયા. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. તમારે કઈ કેવું હોય તો કહેજો. હાલો હવે છે ને જો છે ને અમારે તમે શહેરમાં રહો છો કે ગામડા? અમે ગામડામાં રહેવી છીએ. કોમેન્ટમાં કહેજો અમે ગામડામાં રહેવી છીએ. તમે ક્યાં રહો છો? હવે આજ અમે છે ને રેન્સીબેનને આપી છે. અમે રેન્સીબેનને આપી છે ઘડીક બનાવવા. હાય ગાઈઝ હવે અમે બધા હારે થઈ ગયા છીએ, લેસન કરીએ છીએ. ગાઈઝ હું લખવામાં પહોંચી ગઈ છું. હું બ્લોગ બનાવું બસ કેટલા આવી ગયા છે મારા ભાઈબંધ. આ ગોલી આયા વિરાજ હાલતો જો અમારા ભાઈબંધ કેટલા દિવસ પહેલાનો ભાઈબંધ છે. જો આ ભાઈ જો અમારે કેટલા દિવસ પહેલાનો ભાઈબંધ છે. જો અમારી બેન અમારી નાની બેન છે કાકા દાદાની અને આ મારા કાકા દાદાનો ભાઈ. હવે જોવી કેટલા જણા હોય પાસે શું કરે ઓલા પણ શું કરે અમે જઈશું જોવા. ઓલા પણ કંઈક કરે છે ભાઈ. ઓલા કોઈ છે અહીંયા
અહીંયા હમણાં ઓલા હેમંત છું નહીં કઈ ગયા ઘેર હતા હાલો આપણે જઈએ ઓનપા પછી જો અહીં ભાઈબંધ આવે છે આમાં કેવું મસ્ત ગામ છે તમને એલ્ડા જગી જો આ મારા ભાઈબંધ જો કેટલા દિવસ પહેલાનો ભાઈબંધ છે પારસ